અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સોમનાથ તીર્થ બન્યું શ્રી રામ ભક્તિમાં લીન। અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે રામ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો હતો। તે સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના નૂતન રામ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સોમનાથ તીર્થમાં લખાયેલ 3.50 કરોડ શ્રી રામ નામના મંત્રપોથીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાયેલ 3.50 કરોડ રામ નામ મંત્ર લેખન અભિયાન રામ મંદિર ખાતે યોજાયેલ અભિયાનમાં 80 દિવસમાં 11થી વધુ ભાષામાં 3.50 મંત્રો લખવાનું લક્ષ્યાંક પૂર્ણ થયું હતું। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હજારો ભક્તોએ સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓએ એકી સાથે મળી જય શ્રી રામના નાદ સાથે સમૂહ રામધૂન કરી હતી। રામનો પ્રચંડ નાદ રત્નાકાર સમુદ્રના કિનારે સોમનાથ મહાદેવના ચરણોમાં ગુંજી ઉઠ્યું હતું। ખરા અર્થમાં સોમનાથ તીર્થ રામ તીર્થ બની ગયું હતું। સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિરને વિશેષ લાઇટિંગ તથા ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું હતું। સાથે સોમનાથ મંદિરના અલાબાઈ મંદિર તેમજ પાલકા મંદિર, શિશુભૂષણ મહાદેવ મંદિર તેમજ ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર વિશેષ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા હતા। તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નૂતન રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ તેમજ પ્રભાસ તીર્થના પૌરાણિક તીર્થ જલો તેમજ આદિત્ય પ્રભાસ કુંડ તેમજ જલ પ્રભાસ કુંડ તેમજ સૂર્યકુંડ, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ, ગૌરીકુંડ, રત્ના સમુદ્ર, ત્રિવેણી મહાસંગમ સહિત સૂર્ય નદીના પવિત્ર જળથી શ્રી રામ ભગવાનને પૂજારીઓ દ્વારા જલાભિષેક કરવામાં આવશે। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। સોમનાથ મંદિરમાં દર્શનમાં આવેલા તમામ ભક્તજનોએ આરતી પછી 10 મિનિટ સુધી શ્રી રામ જય જય રામની ધૂન ગાઈ બધાએ ભવ્ય બહુ અનુભવી અને બધા લોકો બહુ ખુશ થયા। રામ રાજ્યની સ્થાપના થાય ભારતમાં એ ભગવાન સોમનાથજીને પ્રાર્થના, ભાઈ બધા ભારતીય લોકો સુખી થાય એ ભગવાન પાસે પ્રાર્થના। 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનને મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશ અને વિદેશના કરોડો હિન્દુઓ રામમય બને છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન 21 અને 22 કરવામાં આવ્યું છે।
ખાસ કરીને લોકો રામ મંત્ર લખી સોમનાથમાં અને અયોધ્યા સાથે જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ટ્રસ્ટની 122મી બેઠકમાં પ્રથમ રામ નામ મંત્ર લખી અને આ રામ નામ મંત્ર લેખનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માત્ર 80 દિવસમાં જ 3.5 કરોડથી વધારે મંત્રો લખાયા છે. 11થી વધારે ભાષામાં મંત્રો લખાયા છે. નાના બાળકોથી માંડી અને વૃદ્ધો 50,000થી વધારે લોકો આમાં જોડાયા છે અને 2500થી વધારે પેનનો ઉપયોગ રામનામ મંત્ર લખવામાં થયો છે. ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટનું રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભાલકા મંદિર, બિરલા મંદિર તેમજ અહલ્યાબાઈ મંદિરને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને રામ મંદિરે વિશેષ ફૂલોનો શૃંગાર પણ કરવામાં આવ્યો છે. 22 તારીખે રામ મંદિરમાં ત્રિશોપચાર પૂજન, ધ્વજા પૂજન તેમજ ભગવાન રામજીને સોમનાથ પ્રભાસથી ક્ષેત્રના પવિત્ર જળ કુંડો, ત્રિવેણી સંગમ, સમુદ્ર તેમજ સરયુ નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવશે. વિશેષ શૃંગાર કરવામાં આવશે.